નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. 8મા પગાર પંચ અંગે ખૂબ જ અગત્યની અપડેટ સામે આવી રહી છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે તમારા પગાર અને પેન્શનની અંદર જે છે એ કેટલો વધારો થશે, 8મું પગાર પંચ જે છે એ કઈ તારીખથી લાગુ થશે અને 8મા પગારની અંદર જે ફિટમેન્ટ ફેક્ટર છે એ કેટલું રાખવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે આ જોઈ શકો છો, 8મું પગાર પંચ તમારા પગાર વધારા પાછળનું ગણિત સમજો. કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે એક વિગતવાર માર્ગદર્શિકા, એટલે કે જે ભારત સરકારના કર્મચારીઓ છે એમના માટે અને જે ગુજરાત સરકારના કર્મચારીઓ છે એમના માટે, એમના જે કર્મચારીઓ અને પેન્શનર્સ છે એમનો પગાર કઈ રીતે વધશે એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો એના માટે સૌપ્રથમ તમે આ જોઈ શકો છો, સારા સમાચાર, પગારમાં નોંધપાત્ર વધારાની અપેક્ષા. કેન્દ્રીય કર્મચારીઓ 8મા પગાર પંચની ભલામણોની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. વર્તમાન અંદાજો સૂચવે છે કે આ ભલામણ લાગુ થવાથી પગાર અને પેન્શનની અંદર નોંધપાત્ર વધારો થઈ શકે છે. પણ આ વધારો કયા આધારે અને કેવી રીતે ગણવામાં આવશે, આ પ્રસ્તુતિ તે જ ગણિતને જે છે એ સરળ બનાવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે આ પગાર વધારો જે છે એ કયા આધારે અને કેવી રીતે જે છે એ ગણવામાં આવશે. ફોર એક્ઝામ્પલ, તમારો અત્યારનો પગાર જે છે એ ₹18,000 છે, તો 8મું પગાર પણ જે છે એ લાગુ થઈ જશે. એના પછી આ તમારો પગાર જે છે એ પગાર કેટલો થઈ જશે એની ચર્ચા આપણે જે છે એ વિગતવાર કરવાના છીએ. અને 8મું પગાર પણ જે છે એ 1 જાન્યુઆરી 2026ના રોજથી લાગુ થવાનું છે. એની ભલામણો જે છે એ પછીથી આવશે. એટલે કે જે 8મું પગાર પણ જે છે એ 1 જાન્યુઆરી 2026ના રોજથી જે છે એ લાગુ થઈ જશે. પરંતુ એનો પગાર વધારાનો લાભ મળતા 18 થી જે છે એ 24 મહિનાનો ટાઈમ જે છે એ લાગી શકે છે. એટલે કે જ્યારે પણ જે છે એ 18 થી 24 મહિના પછી જે 8મું પગાર પણ છે એ એની ભલામણો સબમિટ કરશે, તો તેમને 1 જાન્યુઆરી 2026ના રોજથી જે આ વધારેલો પગાર છે એ આપવામાં આવશે. આગળ આપણે વિગતવાર વાત કરીએ તો તમે જોઈ શકો છો, પગાર વધારાના કેન્દ્રમાં ફિટમેન્ટ ફેક્ટર. તમારા પગારમાં કેટલો વધારો થશે તેનો સમગ્ર આધાર જે છે એ એક જ પરિબળ પર રહેલો છે અને એનું નામ છે ફિટમેન્ટ ફેક્ટર. આ એક જાદુઈ ગુણક છે જે તમારા વર્તમાન મૂળભૂત પગારને નવા ઊંચા સ્તરે જે છે એ લઈ જાય છે. તો તમારો કેટલો પગાર વધશે એ જે છે એ ફિટમેન્ટ ફેક્ટર પર આધાર રાખી શકે છે. એટલે કે સરકાર દ્વારા કેટલું ફિટમેન્ટ ફેક્ટર આપવામાં આવે છે એના આધારે કહી શકાય કે તમારો પગાર જે છે એ કેટલો વધી શકે છે. તો તમે અહીંયા જોઈ શકો છો, પહેલા ફિટમેન્ટ ફેક્ટર શું છે એના વિશે જે છે આપણે થોડુંક જોઈ લઈએ. તો ફિટમેન્ટ ફેક્ટર બરાબર શું છે? તે એક ગુણાંક છે જેનો ઉપયોગ કરી તમારા હાલના બેઝિક પગારને નવા પગાર માળખામાં ગોઠવવા માટે થાય છે. પગાર પંચ આર્થિક પરિબળો અને અન્ય વિચારણાઓને આધારે આ ગુણાંક જે છે એ નક્કી કરે છે. તો તમારો નવો બેઝિક પગાર જે છે એ કેવી રીતે નક્કી કરવામાં આવશે? હાલનો બેઝિક પગાર ઇન્ટુ ફિટમેન્ટ ફેક્ટર. તો હાલનો જે બેઝિક પગાર ફોર એક્ઝામ્પલ તમારો 18 હોય અને સરકાર દ્વારા જે પણ એક્સ અમાઉન્ટનું જે છે એ ફિટમેન્ટ ફેક્ટર આપવામાં આવે, તો આ બંનેનો તમે ગુણાકાર કરો તો તમારું જે છે એ 8મા પગાર પંચ પ્રમાણે જે નવો બેઝિક પગાર છે એ તમારો જે છે એ આવી જતો હોય છે. ઉદાહરણ દ્વારા પણ જે છે આપણે શીખીશું, પરંતુ એના પહેલા જે 6થું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું હતું ત્યારે જે છે એ 6થા પગાર પંચ હેઠળ કર્મચારીઓને બેઝિક પગારનો જે છે એ 1.2 ગણો જે છે એ વધારવામાં આવ્યો હતો. આનાથી પગાર માળખામાં એક મોટો ઉછાળો જોવા મળ્યો. તો જે 6થું પગાર પંચ હતું એ પ્રમાણે જે છે એ 1.92 નું જે છે એ ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવેલું હતું. 7મા પગાર પંચની આપણે વાત કરીએ તો જે 7મું પગાર પંચ હતું એની અંદર જે છે એ 2.57 નું જે છે એ ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવેલું હતું. તો 6થા પગાર પંચની અંદર 1.92 નું ફિટમેન્ટ ફેક્ટર હતું. 7મા પગાર પંચની અંદર 2.57 નું જે છે એ ફિટમેન્ટ ફેક્ટર તમામ કર્મચારીઓ માટે જે છે એ કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલું હતું. 8મા પગાર પંચની અંદર જે છે એ ફિટમેન્ટ ફેક્ટર કેટલો હોઈ શકે છે એ સૌથી મોટો પ્રશ્ન છે. તો 8મા પગાર પંચ પાસેથી શું અપેક્ષા રાખવામાં આવી રહી છે? ભૂતકાળના અનુભવોના આધારે 8મા પગાર પંચ માટે એક નવા ફિટમેન્ટ ફેક્ટરની જે છે એ જાહેરાત થશે. નિષ્ણાતો અને વિશ્લેષકોએ વર્તમાન આર્થિક પરિસ્થિતિના આધારે કેટલાક અંદાજો જે છે એ લગાવ્યા છે. તો 8મા પગાર પંચ પ્રમાણે ફિટમેન્ટ ફેક્ટર જે છે એ કેટલું રહી શકે છે? તમે જોઈ શકો છો, 8મા પગાર સંભવિત ફિટમેન્ટ ફેક્ટર 2.13 જે છે એ રહે તેવી ચાન્સીસ છે. અંદાજનો આધાર, આ એક સંભવિત આંકડો છે. તેની ગણતરીની અંદર નીચેના પરિબળો જે છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. તમને અત્યારે જે 58% મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે એ, ભવિષ્યમાં ડીએમાં સંભવિત વધારો, વાર્ષિક પગાર વધારો અને કુટુંબ એકમની ગણતરી. તો આ 4 પરિબળોના આધારે અને બીજા પણ ઘણા બધા પરિબળો જે છે એ ધ્યાનમાં લેવામાં આવેલા છે. એના આધારે 8મા પગાર પંચ પ્રમાણે 2.13 ફિટમેન્ટ ફેક્ટર જે છે એ રાખવામાં આવે તેવા પૂરેપૂરા જે છે એ ચાન્સીસ છે. એને આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે જોઈ શકો છો, જે 6થું પગાર પંચ હતું 1.92, 7મું પગાર પંચ 2.57 અને જે છે એ 8મું પગાર પંચ છે એની અંદર 2.13 નું જે છે એ ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવી શકે છે. તમે એને ઉદાહરણ દ્વારા સમજીએ તો લેવલ 1 થી 5 ના કર્મચારી માટે
આ પગાર વધારો ખાસ મહત્વનો બની શકે છે. ચાલો એક ઉદાહરણ દ્વારા જોઈએ. ફોર એક્ઝામ્પલ તમારો અત્યારનો બેઝિક પગાર જે છે એ ₹25,000 છે અને સરકાર દ્વારા 2.13 નું જે છે એ ફિક્સમેન્ટ ફેક્ટર રાખવામાં આવે છે. તો તમારો જે નવો પગાર છે એ ₹53,250 જે છે એ બની જશે. તો જે કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના કર્મચારીઓ છે એમનો પગાર જે છે એ ડબલ કરતા પણ જે 8મા પગાર પંચના કારણે વધી જવાનો છે. પેન્શનરો માટે પણ એ જ રીતે લાગુ પડે છે. ફોર એક્ઝામ્પલ તમારું હાલનું પેન્શન જે છે એ ₹25,000 છે અને એની અંદર તમને જે છે એ 2.13 નું ફિક્સડ ફેક્ટર ગણો તો તમારું જે નવું પેન્શન છે એ ₹53,250 જે છે એ બની જશે. તો આ જ રીતે પગાર અને પેન્શનરો બંને માટે જે છે એ ગણતરી કરવામાં આવે છે. તમે આ જોઈ શકો છો કે 18 લેવલ સુધી જે છે એ અહીંયા જાય છે. જે સૌપ્રથમ લેવલ છે ગ્રુપ ડી ના કર્મચારીઓ એમના માટે અને છેલ્લે છે જે 18મો લેવલ છે ત્યાં કેબિનેટ સચિવ સુધી જે છે એ આ 8મું પગાર પંચ આ રીતે સંપૂર્ણ માળખાની અંદર લાગુ કરવામાં આવે છે. એક પરિબળ સમગ્ર માળખા ઉપર અસર. 7મા પગાર પંચ મુજબ કેન્દ્ર સરકારના કર્મચારીઓનું પગાર માળખું 18 સ્તરોમાં વહેંચાયેલું છે. ફિટમેન્ટ ફેક્ટરમાં થતો કોઈ પણ ફેરફાર આ તમામ સ્તરો પર જે છે એ સીધી અસર કરે છે. આ દર્શાવે છે કે ફિટમેન્ટ ફેક્ટર એ માત્ર એક આંકડો નથી પરંતુ સમગ્ર વહીવટીતંત્રના વળતર માળખાનો પાયો છે. એટલે કે જે કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે એના જે છે એ આ 18 લેવલ જે છે એ પાડવામાં આવેલા છે. જે લેવલ 1, 2, 3, 4, 5 જે છે એ કર્મચારીઓને પગાર પંચનો જે છે એ વધારે લાભ થતો હોય છે. આગળ તમે અહીંયા જોઈ શકો છો તો આનાથી જે મુખ્ય તારણો જે છે એ શું મળી શકે છે? વધારો અપેક્ષિત છે. 8મા પગાર પંચથી કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે. તો 1 જાન્યુઆરી 2026 થી 8મું પગાર પંચ જે છે એ લાગુ થશે અને એની અંદર જે છે એ પ્રબળ પગારની અંદર વધારો થાય તેવા જે છે એ ચાન્સીસ છે. ફિટમેન્ટ ફેક્ટર જે છે એ નિર્ણાયક રહેશે. અત્યારે મેં તમને જે 2.13 નો જે છે અંદાજ છે એ પ્રમાણે કહ્યું છે. હાલના વિશ્લેષણ મુજબ ફિટમેન્ટ ફેક્ટર 2.13 ની આસપાસ રહી શકે છે. જો કે આખરી નિર્ણય જે છે એ પગાર પંચ દ્વારા જે છે એ લેવામાં આવશે. જો 2.13 નું ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવે તો પણ તમારા પગારની અંદર જે છે એ બમ્પર વધારો જોવા મળશે. પરંતુ જો સરકાર ખુશ થઈ અને 2.13 કરતા વધારે ફિટમેન્ટ ફેક્ટર નક્કી રાખવામાં આવે છે તો પણ તમને જે છે એ પગારની અંદર જે અત્યારે મેં તમને કહ્યું છે એના કરતા પણ જે છે એ વધારે વધારો થશે. તો 1 જાન્યુઆરી 2026 ના રોજથી 8મું પગાર પંચ જે છે એ લાગુ થશે. તમારો પગાર કેટલો વધશે એ મેં તમને એક્ઝામ્પલ દ્વારા કહ્યું છે અને 2.13 નું જે છે એ ફિટમેન્ટ ફેક્ટર રાખવામાં આવી શકે છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે 8મા પગાર પંચ વિશેની ખૂબ જ અગત્યની અપડેટ્સ હતી એના વિશે વાત કરી છે. આશા રાખું છું આજનો આ વિડીયો જે છે તમને ચોક્કસથી ગમશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.